નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘણા બધા વિસ્તારોમાં 8 ઇંચથી 10 ઇંચ સુધીનો વરસાદ પણ પડી રહ્યો છે। જોઈએ સંપૂર્ણ અપડેટ, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, તેમજ આગામી સમયમાં નવી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને એ સિસ્ટમ ક્યારે ગુજરાત ઉપર ફરી વખત મજબૂત બની અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે। જોઈએ સંપૂર્ણ અપડેટ, કેટલા દિવસ આ સિસ્ટમ ચાલુ રહેશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં જૂન મહિનાના છેલ્લા 7 થી 8 દિવસ તેમજ જુલાઈના 10 દિવસ એટલે કે ટોટલ 15 થી 17 દિવસ સુધી ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં પણ 100% વરસાદી સિસ્ટમ અત્યારે કારગત બની રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી ચૂક્યો છે। તો જોઈએ આ બધા વિસ્તારોની સંપૂર્ણ માહિતી। આજે બપોરનો જે સમયગાળો થવાનો છે તે સમયગાળા સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે। વેરાવળ હોય, ઉના હોય, મહુવા હોય, દરિયાકાંઠાના જે આ બધા વિસ્તારો છે ભાવનગર સુધીના, તેમાં પણ વરસાદ આપણને જોવા મળે છે। તો કચ્છના રાપર, ગાંધીધામ આજુબાજુના વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળે છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, બાંસવાડા સાઈડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ, સુરત, તાપી, નવાપુર, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે। ખાસ કરીને આજે સિસ્ટમનો જે આખો જે ટ્રફ છે તે ગુજરાત ઉપર ફેલાયેલો જોવા મળશે। ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળ્યો હતો। જોઈએ આજે સાંજના 5 વાગ્યા આજુબાજુની અપડેટ, જેમાં સાવરકુંડલા હોય, રાજુલા હોય, મહુવા હોય, તળાજા, પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે જેમાં યુરોપિયન મોડલ મુજબ જસદણ, બાબરા, ગઢડા, બોટાદ, બરવાળા, વલભીપુર, શિહોર, ભાવનગરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા આજુબાજુના વિસ્તારો હોય, નળ સરોવર, અમદાવાદ, ધોળકા, મહેમદાવાદ, તારાપુર, મહુધા સાઈડના વિસ્તારો હોય, તેમજ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, વડનગર, મોઢેરા, સાણસમા, હારીજ, પાટણ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, દિયોદર, ડીસા, ભાટસણ આ બધા વિસ્તારો તેમજ વડોદરા, છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। તેમજ ભરૂચ, રાજપીપળા સાઈડના જે વિસ્તારો છે, સુરત આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારો, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને આજે જોવા મળશે। હવે આપણે જોઈએ બીજા મોડલ મુજબની અપડેટ। તો આજે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ GFS મોડલ અનુસાર ફેલાયેલી આપણને જોવા મળે છે, જેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમાં આજે સિસ્ટમ આપણને વધુ મજબૂત જોવા મળશે। સાંજના 10 વાગ્યા સુધીની જે અપડેટ છે જેમાં પણ સિસ્ટમ આખા ગુજરાત ઉપર ફેલાયેલી જોવા મળશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે। હવે આપણે વાત કરીએ આવતીકાલે એટલે કે 24 તારીખે વહેલી સવારે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, ઉના, વેરાવળ તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ગોધરા, છોટાઉદેપુર, ખંભાત, વડોદરા, અમોદ, રાજપીપળા અને ભરૂચ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, રાધનપુર, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમોદ હોય, ભરૂચ હોય, રાજપીપળા હોય, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર તેમજ જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। આવતીકાલે બપોરનો જે સમયગાળો છે 2 વાગ્યાનો, તેમાં જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, પાલીતાણા આ જે બધા વિસ્તારો છે, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, ખેડા, આણંદ, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, અંબાજી તેમજ જે નડિયાદથી વડોદરાથી છોટાઉદેપુર આજુબાજુ અતિ ભારે વરસાદ, તો ભરૂચ તેમજ
જે નર્મદા જિલ્લો છે, રાજપીપળા આજુબાજુના વિસ્તારો, સુરત, તાપી, નવાપુર, ડાંગ અને વલસાડ, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. તો આવતીકાલે સાંજનો જે સમયગાળો છે 7 વાગ્યાનો સમયગાળો, તેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, બાંસવાડા, લુણાવાડા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, નળ સરોવર, ધોળકા, સુરેન્દ્રનગર, નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, અલીરાજપુર, વડોદરા અને ખંભાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ 25 તારીખની, તો 25 તારીખે પણ જે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે. તો 25 તારીખમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે. 26 તારીખની અપડેટ જોઈએ. 26 તારીખમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે કચ્છના જે વિસ્તારો છે, ગાંધીધામ, નલિયા, આ જે બધા વિસ્તારો છે, ખાવડા, રાપર, ભુજ તેમજ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ. તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. 27-28 તારીખમાં ફરી વખત એક સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે, જે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં ભારે વરસાદ. અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે. 29 તારીખની વાત કરીએ તો વહેલી સવારથી કચ્છની અંદર મેઘતાંડવ જોવા મળશે, જેમાં સૌથી વધારે લખપત, ખાવડા, નલિયા, ભુજ, રાપર, ગાંધીધામ, માંડવી, ભચાઉ સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે. બપોર પછી સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે, જેના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેશે. 30 તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 1-2 તારીખથી જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તમે જોઈ શકો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ રહેશે. 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 5 તારીખની અપડેટ જોઈએ. 5 તારીખની અંદર આ જે સિસ્ટમ છે આખી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે જેમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, બોટાદ, સુરત